અત્યારે તો 10 વાગી જશે અને તડકો પણ ફૂલ છે અને આપણે વાઢવાનો છે ઝીંઝવો થોડો કેટલો વાઢ્યો છે અને હજી વાઢવાનો છે ઘણો બધો અડધો ઝીંઝવો વાઢી નાખવાનો છે અને ગરમી પણ ફૂલ છે અને તડકો એકદમ માથે આવ્યો છે પણ વાઢવો તો પડશે અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને બસ જો આજ સવારમાં ઘી આપણે મોકલાવાનું છે બહાર મુંબઈ. તો કાલે પરમ દિવસે પેકિંગ કર્યા પણ ઘી નહોતું વધ્યું એટલે આજે જે 2 દિવસનું ઘી બન્યું છે મંગળવાર બુધવારનું તો એ આપણે ઘી ભરી દીધું છે બાવણીમાં ગરમ કરીને. અને હજી બાવણી ગરમ છે ને આ બાવણી સ્ટીલની બાવણી હોતું મોકલવાનું છે પેકિંગ કરીને એટલે ઠરી જાય પછી પેકિંગ કરી અને આપણે મોકલાવી દેવાનું છે. 6 કિલોની બાવણી છે અને 5 કિલો મોકલવાનું છે. તો બની ગયું છે આપણું ઘી તૈયાર ને આમાં જે કંઈ રસોઈ બનાવવાની છે એ પલાળીને મૂકી દીધું છે ડાળું બધી. અને કેટલા દિવસથી સવારે આજ 2 વાર સાસ કરી તો તે મોડું થઈ ગયું હતું ફૂલ ગાયોનું કામ ઘરકામ પછી હજી 2 ડબ્બા સાસ પડી છે દહીં પણ એ આપણે સાંજે વારો આવશે એનો કારણ કે આપણી ગોરી વિયાણી પછી એનું દૂધ 2 ટાઈમ વધી ગયું છે 5-5 લીટર 6-6 લીટર દોઈ 2 આસર ધવરાવી દઈએ છીએ એટલે ને આજે ઘરનું બધું કપડાં વપડા બધું કમ્પ્લીટ કામ કરી અને અત્યારે રસોઈમાં બા શાક બનાવી નાખશે રોટલા બનાવી દીધા છે ને હવે હું અને ભાણી 2 ખાવણાના પાન નાળિયેરીના પાન જે છે એ પડી ગયા હતા એકા 1-2 પાન પડ્યા ને 1-2 હતા હુકાઈ ગયેલા તો અત્યારે ઉનાળે જેટલા બને એટલા હાવણા બનાવી લઈ ચોમાસે નહીં બને. અને જો આપણી ગાયે તપેલું ઉટકી નાખ્યું ઘી ગરમ કર્યું હતું એનું બગલી એ સાટી ગઈ આખું ઘીનું તપેલું અને બધી જો મસ્ત બેહી ગઈ છે. અને હવે આપણે આપણા ફુવારા પણ શરૂ કરી દેવાના છે કારણ કે હવે તડકો થઈ ગયો છે ફૂલ. બાકી બધા મસ્ત બેહી ગયા છે એટલે ગાયોનું કામ તો વહેલે સવારે ઉઠીએ એટલે ગાયોનું અને સાસનું કામ તો વહેલા થઈ જાય પણ મેન કામ કપડાં ધોવા કચરા પોતા એ અત્યારે 11 વાગી જાય તો એ બધું કામ થઈ ગયું છે. અને પાણી મીઠા પાણીની ટાંકી પણ ભરી લીધી છે અને બસ હવે બપોરે ગાયને ઝીંઝવું આજ જેનીના પપ્પા સવારે વહેલા ગયા હતા કટિંગ કરીએ એવા એટલે ઓલી પીન શરૂ કરે તો ફોગર શરૂ કરવા છે. ઝીંઝવો બધાને થઈ રહ્યા અત્યારે નિર્વાણ છે કે તો ઝીંઝવો બધાને અત્યારે આપવાનો છે બુલેટ વાઢીને સાંજે આપવાનું છે શેવડી સવારે આપી હતી અને આ પાંદડા બધા આપણે ભેગા કરવાના છે. તારા જો આવી ગઈ ઢાળિયામાં તો ધારાને હવે ઘરમાં નથી ગમતું ઢાળિયામાં ગમે છે. બધી ગાય ઊભી થવા મળશે કારણ કે ફુવારા જેમ એને ઊભી હોય ને એમ વધારે લાગે છે ફુવારો અને હાવ નીચા રાખી તો એને પૂછડું ઊંચું કરવા જાય તો વાગી જાય એટલા માટે. તો મસ્ત જો તારાબેન ફુવારાની મોજ માણે છે મજા આવે ને એસી જેવું લાગે કા. તો હવે કેમ થાય હમણાં મદદ કરવા આવી કે અહીંયા જ ઊભી રહી ને આપણે તો માળા મૂકી દીધા પણ થોડુંક મોડું છું તું માળા મૂકવાનું એટલે ચક્કલ્યું એ અહીંયા બધું એ માળા ઢાળિયામાં મૂકી દીધા છે પણ કંઈ નહીં આપણે મોડા તો મોડા માળા મૂક્યા એટલે ફરી પાછી બીજી ચક્કલીઓ આપણા માળા કરશે માળામાં બનાવશે. લટલું ગુંદા આવ્યા છે મારે કેદુસનું મોરની તો હું ભાજી બનાવી હતી પણ વિડીયો નહોતો બનાવ્યો. આપણે ગુંદાના વિડીયો જ્યારે સંભાર બનાવશું તો એ ચોક્કસ આપણે વિડીયો બનાવશું પણ હજી જો હાવ નાના નાના છે તો મને એમ થાય થોડાક મોટા મોટા થઈ જાય ને પછી આપણે બનાવી. અને આપણે ગુંદો આવ્યો છે પાને પાને અલગ કેવડે પાને કાળ ફૂલે હગાળ એવું છે. કેવડાને પાન ન હોય પણ ફળ બહુ હોય અને ગુંદાને તો પાન એટલા ફળ આવી ગયા છે એવું છે. કરણભાઈ આવી ગયા છે સીસીસી કોર્સમાં ટાઈમ પૂરો કરીને. હું શીખવાડ્યું કિશન આજ બર્થડે કાર્ડ બનાવતા સરસ. પાછું આવડી જાય કે પાછું એડિટિંગ એ શીખજો. પછી અમારે કિશનભાઈ ચેનલ બનાવવાના છે. એની ચેનલ બનાવી કિશન લાગે તમને કિશન કોમેડી કરતો હશે એવું કોઈ દી બોલતો તો નથી વિડીયોમાં પણ હકીકતમાં કિશન બહુ કોમેડી છે. વિડીયોમાં ન બોલે પણ આખો દિવસ એને ધારા બગડાટી બોલાવતા હોય.
આપણે પેલું પાંદડું લઈ લીધું છે, હજી 4-5 પાંદડા પીડ્યા છે, ખબર નહીં ક્યારે કરી દે. જેટલી હળિયું નીકળે એટલી આપણે કાઢી લઈ, જેટલા હાવણા બને એટલા, કારણ કે હુકાઈ ગયેલા પાનની હળી આમ પતલી લાગે. પાનો હાવણો બહુ મસ્ત બને, કડક બને અને બહુ હાવણો લાંબો સમય સુધી હાલે. ને આપણે તો વાંહિંદા ફળિયા જ નીકળા વાળવાના હોય, એટલે હાવણો હોય એટલા હાવણા જોઈ જાય, એટલે બનાવી નાખી મસ્ત હાવણા. પાન હોરાઈ ગયા છે, થોડાક જ બાકી છે. ને આપણી બધી ગાયું જો કેટલી મસ્ત એક લાઈનમાં બેહી ગઈ છે. ગોરી એક જ ઊભી છે, બાકી બધી બેહી ગઈ છે. હલો બગલી તો જો હુઈ ગઈ અત્યારે, એટલો મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. અને ધારા અને શુભમ, શુભમ યાદ આવી ગયો, ધારા અને કિશન થોડીક એવી હળીઓ બાકી છે અને મને મદદ કરાવે છે. મસ્ત મને હેલ્પ કરાવી, થેન્ક યુ. લેતી આવી હોળી બધી અહીં લેતી સમજો પગે હું છું. હું તને યાદ કરતી રહી જ્યાં સુધી વાળી ત્યાં સુધી. તે મને મદદ કરાવીને ઘણી બધી હળીઓ થઈ ગઈ છે અને મિનિમમ 3 હાવણા તો બની જ જાય. કા હજી એક પાન બાકી છે, તો એ હું કરીને તને આરામ કરવા મોકલું, છૂટી દઉં હવે, કારણ કે હું થોડું કામ હતું એટલે ઘરે ગઈ હતી. ઘરે એટલે ઘરસ ત્યાં ઘરેમાં થોડું કામ હતું એટલે ગઈ હતી. હવે તારા ફ્રી અને એક પાન છે એ હું કરી નાખું. ત્યાં ગાયોનો સમય પાકો થઈ જાય, પછી રસોઈનો સમય થઈ જાય. સમય દિવસ ક્યાં જાય, વરસ ક્યાં જાય કઈ ખબર પડતી નથી. વેકેશન ને કેટલો થયો? મહિનો દિવસ થઈ જાય. ઓહો હો, કે બોર્ડ નું વેકેશન મોટું હોય પણ બોર્ડ નું વેકેશન કેમ હોય છે ખબર જ ન પડે. એમ થાય આ કરશું આ કરશું. પણ કે આપણે ખેતી વાળાને માલઢોર વાળાને એવું જ હોય કે ક્યાં સમય જાય કઈ ખબર. ઉનાળાને લાંબો દી હોય, શિયાળાનો ટૂંકો દી હોય, બધા દી હેરખા. બગલી આટો શુભમ ગયો તો, હું થોડીક થાકી ગઈ તો પૂરતી થી ઘડીક લાંબી થી, પણ બગલી રહેતી નથી એટલે જવું પડશે. જેનિશા તો કઈ જાય નહીં, ટૂંકો બાંધવો તો. આ ખાડા હજી પમદી પૂરા થાય છે પાછા. આપણી બધી ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે ને છેલ્લે મોટી ગાય બાકી છે, તો જાય છે હું અને જેનીને પપ્પા મિલ્કિંગ કરવા માટે. અને હાવણો જો આપણે બનાવીને મસ્ત જુડા જેવો તૈયાર, બધી હળી પેક કરી દીધી છે. પછી આમાં આપણે બનાવી નાખશું જે બનશે એટલા 2-3. અને ધારા દીદી આજ તો ઘણી મદદ કરાવી, અત્યારે કામ કરી નવરાત થઈને બેસી ગયા છે શાંતિથી. પોરો ખાવા એન્જોય કરે છે ફળિયામાં બધા શું કરે એમ. કા